સરકારના મંત્રીનો વિડીયો વાયરલ થયો છે અને મંત્રી પીસી બરંડાનો વિડીયો વાયરલ થયો છે। મારા આદિવાસીઓ દારૂ પીવે તેવું કહેતા વિવાદ થયો। પોલીસ વડા હતા ત્યારે દારૂના અડ્ડા વિશે વાત કરતા હતા। ડીએસપી હતા ત્યારે આદિવાસીઓને છૂટ આપતા હતા। દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે તેવું કહેતા હવે વિવાદ થયો છે। પૂર્વ એમએલએ ધીરુભાઈ ભીલની વાત કરતા નિવેદન આપ્યું। છોટાઉદેપુરના નસવાડીમાં ગૌરવ રથયાત્રાનો વિડીયો વાયરલ થયો છે। તો તેમણે જે નિવેદનો આપ્યા છે, ડીએસપી હતા ત્યારે આદિવાસીઓને છૂટ આપતા હતા, આ પ્રકારના નિવેદનો તેમણે આપ્યા છે। દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે તેવું તેમણે નિવેદન આપ્યું। હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે, એટલે આપ તો અહીંયા ઉપસ્થિત રહ્યા છો। અમે તો જો અત્યારથી હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે, એટલે આપ તો અહીંયા હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હકીમ પાસેથી। હકીમ, જે રીતે આ જે મંત્રી છે તેઓ દારૂના અડ્ડા ચલાવવાની વાત કરી રહ્યા છે અને આ જે વિડીયો વાયરલ થયો છે, શું વધુ માહિતી? જી, જનજાતીય ગૌરવ યાત્રા આવી પહોંચી હતી અને જે યાત્રા નસવાડી ખાતે પહોંચી હતી। નસવાડી અંદર સભાની અંદર જે રાજ્ય કક્ષાના જે મંત્રી છે પીસી બરંડા, તેઓ દ્વારા એક આ નિવેદન આપવામાં આવ્યું હતું અને જે સભાની અંદર તેઓ દેશી દારૂની વાત કરી રહ્યા છે। જે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ છે તેઓના ખભા ઉપર હાથ મૂકી અને મારે દેશી દારૂના અડ્ડા તો ચલાવવા જ પડે તેવી વાત કરી રહ્યા છે। અને પૂર્વ પોલીસ વડા હતા ત્યારે છોટાઉદેપુર ખાતે આ અડ્ડાઓ વિશે રજૂઆત કરી હતી ધીરુભાઈ। જી 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 હકીમ, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। તુષારભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। તુષારભાઈ, જે રીતે પીસી બરંડાનો જે આ વિડીયો હવે સામે આવ્યો છે, તેમણે દારૂના અડ્ડા ચલાવવાની વાત કરી અને તેમણે કીધું કે મારે ચલાવવા પડે દારૂના અડ્ડા, આ વિશે આપ શું કહેશો? એ સ્પષ્ટ કહે છે કે ધીરુભાઈ ફરિયાદ કરતા હતા। ધીરુભાઈ પોતે બી એક આદિવાસી ધારાસભ્ય હતા એ વખતે, એટલે આદિવાસીને તો આમાં દારૂના નામે બદનામ કરી રહ્યા છે। એમને હપ્તા મળતા હતા એટલે એ દારૂના અડ્ડા ચાલવા દેતા। આમાં કોઈ આદિવાસી આવતો જ નથી, પણ પોલીસ વડા તરીકે એમની અઢળક કમાણી હતી એ દારૂના અડ્ડાના હપ્તા થકી, એટલા માટે જ એ કૂણું વલણ રાખતા હતા। બાકી આદિવાસીને ખોટી રીતે વચમાં એ લાવી રહ્યા છે। તુષારભાઈ, એક બાજુ દારૂબંધી છે અને બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીઓ સ્ટેજ પરથી આ પ્રકારની વાતો કરી રહ્યા છે, તો લોકોના મગજમાં કેવા પ્રકારની તેમની છબી ઊભી થઈ રહી છે? લોકો બી બેન જાણે જ છે કે દારૂબંધી માત્ર કાગળ પર છે ને આ તો પોલીસ અધિકારી પણ રહી ચૂક્યા છે ને આજે મંત્રી બન્યા છે, એટલે ત્યારે જે દારૂને ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલવા દેતા હતા એ જ વસ્તુ એમણે આજે પણ કહી રહી છે। એટલે સરકાર માત્ર કાગળ પર જ દારૂબંધી રાખવા માંગે છે, પણ અસરકારક એનો અમલ કરવામાં સરકારને પોતાને પણ રસ નથી અને પોલીસ વિભાગને પણ રસ નથી, એવું આમાંથી ફલિત થાય છે। જી જી જી, આભાર તુષારભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ડીએસપી હતા ત્યારે આદિવાસીઓને છૂટ આપતા હતા એવું પણ તેઓ કહેતા સંભળાય છે અને આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જો અત્યારથી હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે, એટલે આપ તો અહીંયા